બેસ્ટ વોટર પાર્ક છે રાજકોટનું અને રેસિડેન્શિયલ એરિયાથી બહુ નિયર છે એટલે મને તો લાગે છે કે બેસ્ટ છે અને સમર્સ માટે પણ પરફેક્ટ છે આ વોટર પાર્ક. ના ના ઈ કઈ વાંધો નથી બટ પાણી ને બધું બહુ મસ્ત કુલિંગ વાળું છે. રાઇડ્સ ત્યાંથી નથી હવે જમીને ડાયરેક્ટ આવ્યા એટલે ઈ બાકી છે બટ આઈ હોપ કે મજા જ આવશે અમને. હા મતલબ એમ કઈ ખબર નથી પડતી ને એટલું બધું ફીલ નથી થતું. એકચ્યુઅલી બીજી વાર છે જે અમે આ વોટર પાર્કમાં બીજી વાર આવ્યા છીએ કેમ કે આ વોટર પાર્કની રાઇડ્સ જ એટલી મસ્ત છે અને મતલબ જે લાઈક પાણીમાં જાય ત્યારે જ આમ બહુ મસ્ત મજા આવી જાય. હા મતલબ અત્યારે બહારનું જે ટેમ્પરેચર છે ને એ કઈ ખબર જ નથી પડતી કે કેટલું મતલબ પ્લસમાં છે માઇનસમાં છે. વોટર જ એટલું ક્લિયર ને મસ્ત છે કે આમ ખબર જ ના પડે કે ગરમી ચાલે છે. હા અમે લોકો ફેમિલી સાથે આવ્યા છીએ. જે પ્રમાણે લોકો છે તે મોટી સંખ્યામાં બાળકો છે. શું કહેશો, તમે પણ આવ્યા છો? મને મારું નામ છે રાજવીસિંહ. મેં પહેલી વાર આયા ટાઈગર લાયન વોટર પાર્કમાં આવ્યો. બહુ મજા આવી મને આયા. મેં આયા કિડ્સની રાઈડમાં બહુ મજા કરી. વેવ પુલમાં બી બહુ મજા કરી. ચોક્કસથી જે પ્રમાણે રાજકોટ વાસીઓ છે, રંગીલા રાજકોટ વાસીઓ છે ને તે હાલ વોટર પાર્કની મજા છે તે માણી રહ્યા છે કારણ કે જે પ્રકારે હાલ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. બપોરનો સમય છે અને બપોરના સમયે જ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે અને તેના જ કારણે શું કહેશો, જે પ્રમાણે અત્યારે લોકો કેટલા આવે છે દિવસમાં? વેકેશનનો માહોલ છે, ઉનાળો શરૂ થઈ ગયો છે ત્યારે રાજકોટનું લોકપ્રિય એવું લાયન વોટર પાર્ક ફરીથી શરૂ થઈ ગયું છે. પરીક્ષાનો માહોલ પૂર્ણ છે અને વેકેશનની શરૂઆત છે ત્યારે લોકો ફેમિલી અને ફ્રેન્ડ સાથે અમારા વોટર પાર્કની મુલાકાત ચોક્કસપણે લેતા હોય છે અને તેને ધ્યાનમાં રાખીને અમે એક પુલનો નવો ઉમેરો કરી રહ્યા છીએ રાજકોટ વાસીઓ માટે. હા રાજકોટ વાસીઓનો રિસ્પોન્સ ખૂબ સારો છે અને ફેમિલી અને ફ્રેન્ડ સાથે આવે છે એમનું સેફટીનું અમે પૂરતું ધ્યાન આપીએ છીએ. એમના માટે બાઉન્સર અને ગાર્ડ્સ અમે પ્રોપર સિક્યુરિટી રાખેલ છે. જે પ્રમાણે લોકો છે રંગીલા રાજકોટ વાસીઓ છે તે પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને હાલ જે આ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે જે સતત તાપમાનનો પારામાં રાહત મેળવવા માટે, ઠંડક મેળવવા માટે લોકો છે તે અહીંયા આવી પહોંચી રહ્યા છે. જી બિલકુલ ભાવેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.